રાજ્યની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામીભર્યો ઈમેલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોમ્બની સુરતમાં વેસુમાં આવેલ JD ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે બીજી શાળાને પણ ઈમેલથી ધમકી આપવામાં આવી. આ શાળાનું નામ લાન્સર આર્મી છે. સ્કૂલના ID પર ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. ઈમેલ મળ્યાની અંદર જ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે સ્કૂલને ખાલી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પણ પહોંચ્યા હતા. બંને સ્કૂલોમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ સહિત સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું. सूरत सिटी में वेसु पुलिस स्टेशन विस्तार में JD गोयनका स्कूल को रात को 12:59 पे उनकी ऑफिशियल मेल ID पे मेल मिला कि स्कूल में बॉम्ब है और ब्लड बाथ होगा. ऐसा मेल सुबह उन्होंने देखा तो पुलिस को इन्फॉर्म किया. स्कूल को खाली करवाया गया और BDS की हमारी टीम जो है वो स्कूल को चेक कर रही है. सेम ये मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में है, वहाँ पे भी मिला और वहाँ भी स्कूल को खाली करवा के BDS की टीम है वो चेक कर रही है. और हमारी साइबर की जो टीम है उसने इन्वेस्टिगेशन चालू कर दिया है. ये सेम जो मेल है वो 159 जितने संस्थान अलग अलग भारत के हैं उन सबको इस मेल की कॉपी फॉरवर्ड की गई है. तो अभी BDS की टीम पूरा कंप्लीट होने के बाद में कि यहाँ कुछ मिलता है या नहीं वो देखते हैं. और हमारी साइबर की टीम है जो फर्दर इन्वेस्टिगेशन कर रही है कि मेल कहाँ से आया है. इस संबंध में कुछ आगे प्रोग्रेस होगी तो आप लोगों को बुला के इन्फॉर्म कर देंगे. थैंक यू. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ સુરત. નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.